બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવા એચપીસીએલ ચંડીસર ખાતે મોક ડ્રીલ યોજાઈ. રામજીભાઈ રાયગોર. નમસ્તે. આજરોજ ચંડીસર તાલુકો પાલનપુર મુકામે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એકમ ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ અને એચપીસીએલના ઉપક્રમે એક લેવલ 3 મોક ડ્રીલ યોજાઈ ગઈ. હાલની પરિસ્થિતિમાં અને એચપીસીએલના જે સેફ્ટી મેજર્સ છે એને ચેક કરવા માટે તેમજ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સાથે એચપીસીએલના પોતાના એકમના જે પણ એ લોકોની વ્યવસ્થા છે એને ચેક કરવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે આ મોક ડ્રીલ યોજવામાં આવેલી છે. આ મોક ડ્રીલની જે સમગ્ર પ્રક્રિયા છે તેમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે પોલીસ તંત્ર છે, હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના અધિકારીશ્રી, આ ઉપરાંત અન્ય સ્ટેક હોલ્ડર કે જેઓ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિમાં અને આકસ્મિક પરિસ્થિતિમાં જેમના થકી બચાવના અને રાહતના તમામ પગલાઓ સત્વરે અને સરળતાથી લઈ શકાય તેવી વ્યવસ્થા થઈ શકે એવા તમામ ડિપાર્ટમેન્ટે આ મોક ડ્રીલમાં ભાગ લીધો છે. અને એકંદરે આ મોક ડ્રીલમાં તમામ પ્રકારના ઉચ્ચતમ એચિવમેન્ટ લેવામાં આવેલા છે. સાથે સાથે એચપીસીએલ તરફથી આ મોક ડ્રીલ માટે લેવલ 3ની જે મોક ડ્રીલ કરવામાં આવી એના માટે તમામ પ્રકારના પગલાઓની સાથે સાથે ખૂબ જ સારી રીતે તમામ બાબતો અનુસરવામાં આવી છે. બચાવની કામગીરી સાથે સાથે તાકીદની સ્થિતિમાં આગ હોલવવા માટેની કામગીરી સાથે સાથે તમામ પ્રકારના જે ઉપકરણો છે એનો સક્ષમ ઉપયોગ થઈ શકે તે માટેની પણ ચકાસણી કરી લેવામાં આવી છે. સાથે સાથે અકસ્માતના સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમને સરળતાથી અને સફળતાપૂર્વક હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેની જે પ્રક્રિયા છે એનું પણ અહીંયા ખૂબ જ સારી રીતે પ્રયોગ કરવામાં આવ્યો અને તે પણ ખૂબ જ સફળ રહ્યો છે. આ રીતે જોતો તાકીદની કોઈપણ પરિસ્થિતિમાં આ એકમમાં કોઈપણ આવી દુર્ઘટના બને તો એને પહોંચી વળવા માટે તંત્ર અને એચપીસીએલ એકમ ખૂબ જ સક્ષમ છે તેવું ફરી એકવાર પુરવાર થયું છે. અને આવી મોક ડ્રીલ આગામી સમયમાં પણ રેગ્યુલર ધોરણે યોજવામાં આવશે તેવી એચપીસીએલના અધિકારીશ્રીએ ખાતરી આપી છે. અને આ પ્રકારની મોક ડ્રીલના કારણે અકસ્માતો નિવારી શકાય છે તે બાબત પણ અહીંયા આ મોક ડ્રીલના કારણે ફરી એકવાર પુરવાર થઈ છે. થેન્ક યુ.